નમસ્કાર. નરેશ પટેલનો ભયંકર ખુલાસો. નરેશ પટેલે જૂનાગઢમાં એક સભાને સંબોધી હતી. આ દરમિયાન જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાની નારાજગી વિશે નરેશ પટેલ જાહેર સભામાં બોલતા જોવા મળ્યા હતા. લોકસભાની ચૂંટણી જાહેરાત હવે કોઈ પણ સમયે થઈ શકે છે. એવામાં રાજકીય પક્ષો જીતવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન ભાજપની કેટલીક સભાઓમાં પૂર્વ ધારાસભ્ય અને રાજકારણનું મોટું માથું ગણાતા જવાહર ચાવડા ગેરહાજર જોવા મળી રહ્યા છે. સભા દરમિયાન નરેશ પટેલે કહ્યું કે કોઈ કાર્યકર્તા નારાજ ન રહે. જિલ્લા પ્રમુખને કહી દઉં છું કે જો કોઈ નારાજ હોય તો એ મને ફોન કરે અને આપણે કોઈ રસ્તો કાઢીશું, પણ નારાજ ન રહે. જેને લઈને રાજકીય ખેમમાં આવી ચર્ચાઓ થઈ રહી છે કે તેઓ ભાજપ પાર્ટીથી નારાજ હોવાના કારણે પ્રચારમાં અને સભાઓમાં દેખાઈ રહ્યા નથી. જેને લઈને આજે નરેશ પટેલે એવી વાત કરી કે ચર્ચામાં છે. ઘરની બહાર નીકળે અને બહુમતીથી જીતવામાં સાથ આપે, આ સીધો ઈસરો જવાહર ચાવડા તરફ જોવો હોય તેવું લાગી રહ્યું છે. ધન્યવાદ. જય હિન્દ.